માવઠા પછી તમારા ભાઈ ગુજુ મેહુલાને વ્લોગ ઉતારવાનું મન થઈ ગયું. એટલે મિત્રો આજ તો તમારા ભાઈને આ બધો વાડીનો કપાસ વીણવાનો હોય. તમારે કપાસ સારો રહ્યો છે કે બગડી ગયો જરા કમેન્ટ કરી દીજો ને. આ બધો કપાસ તમારા ભાઈને આજ વીણવાનો છે. બપોર ચડી ગયો એટલે તમારો ભાઈ માથા ઉપર ઠેલી લઈને મીણો વાડી તરફ હાલો હવે વાડી જવાનું છે જમવા મિત્રો. તો તમારો ભાઈ લટપટ નીકળી ગયો પહોંચી ગયો ફાઇનલી તમારો ભાઈ વાડીએ. અને તમને સિટીમાં ફાવે કે ગામડામાં જરા કમેન્ટ કરી દીજો. અને અહીંયા ઠેલી મૂકીને હવે હે ને આપણે હોન્ડા લઈને જવાનું હોય વાડીએ. તો તમારા ભાઈએ ચાવી લઈ લીધી અને ચાવીનો પોઈન્ટ પાડીને ભાઈ નીકળી ગયો હે હવે વાડી તરફ નીકળી ગયો હે ને. હવે ભાઈ આમ જો એક હાથે હોન્ડા ને એક હાથે કેમેરો અને તમારો ભાઈ બેસી ગયો જમવા. ફાઇનલી ડુંગળીને મૂક્યો એક ઢીકો અને ફાઇનલી ડુંગળી અને દાળ અને રોટલો ખાવાની તો એવી મજા આવે ને વાત જવા દો. અને સાથે સાથે અમૂલ જેવી સાઈઝ પણ હતી, એ પણ આપણી ઘરની મિત્રો. મગફળીવાળામાં જીરું વાવવાનું હતું મારા કાકાને, તો તમારા ભાઈને જવાનું હતું દાંતી લઈને. એટલે રોડ ઉપર નીકળી ગયા ભાઈ, ગામ સુરત તરફ જવાનું હતું. તમારો ભાઈ નીકળી ગયો અને આ ફાઇનલી આપણી વાડીએ પહોંચી ગયા કાકાની. કાકા મને હાંકવા ટ્રેક્ટર ભાઈ કાંઈ ન ઘટે હો. મહિન્દ્રા 475 આ બધી વાડીમાં આપણે હાંકવાનું છે અને આમાં જીરું મિત્રો વાવી દેવાનું છે. ટ્રેક્ટરનું કામ પતાવીને જયલાને ફોન આવ્યો હતો કે હાલ હું અડદિયા બનાવવું હોય, તારે ખાવા હોય તો હાલ. તો તરત જ તમારો ભાઈ પહોંચી ગયો, એનો ફોન આવ્યો હતો. અને મારો પરમ મિત્ર છે એવો જયલો, એ કે ખાવ તમે ખાશો તો કાંઈ અમારે ખોટી નહીં રહે. તો મિત્રો મળવી નેક્સ્ટ વ્લોગમાં. વ્લોગ કરવી પૂરો ફોલો કરતા જજો, તમારા ભાઈને મજા આવશે.